કૃષ્ણેન નિહતાઃ સર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્વેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્તા તથોદ્ધવં તત્તવેતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ અધર્મ સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. અહીંયા કોણ આવવાનું છે? આ બધા ઉતર્યો બે. હા, જે કઈ ઉતરવી છે બધું. અતિ સુંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિનિધિની કથા. એની અંદર આપણે છેલ્લા 5મા કડવાની અંદર સુંદર મજાની કથા શ્રવણ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ ઠેર ઠેર જગ્યાએ મહારાજે ભક્તિનું પ્રાધાન્ય પણ બતાવ્યું અને એ ભક્તિના માધ્યમથી જીવ પરમાત્માને પામી જાય છે. અને મહારાજે વચનામૃતમાં ભક્તિની વ્યાખ્યા, ભક્તિ કરવાથી લાભ શું અને ભક્તિમાં ખોટ કઈ કઈ જગ્યાએ આવે છે, મહારાજે બહુ અતિ સુંદર અદ્ભુત અદ્ભુત મહારાજે બધી વાતો બતાવી. એમાં આપણે પ્રથમના 15મા વચનામૃતની અંદર મહારાજે સુંદર મજાની ભક્તિની વ્યાખ્યા કરી હતી કે આને ભક્તિ કહેવાય. કોઈને યાદ રહેતી મહારાજે શું વ્યાખ્યા કરી હતી? મોદા બાજુ અવતર્યો. અહીંયા શું વ્યાખ્યા કરી હતી મહારાજે? કહેતો જયસુખ ભગત. મહારાજ કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એને એવી વૃત્તિ રહે. શું રહે? ભગવાન ને ભગવાનના સંત જે જે વચન મને કહે છે તેમ જ મારે કરવું છે. એમાં આટલું વચન મનાશે ને આટલું વચન નહીં મનાય એવું તો ભૂલે પણ કહે નહીં. એવું તો ભૂલે પણ કહે નહીં. એટલે મહારાજ બહુ અદ્ભુત એ વ્યાખ્યા કરી હતી. અને મહારાજે જે ટેલ ચાકરી કરે છે તેને ભક્તિવાળો કહીએ અને તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. કેવો છે? આવું મહારાજે પ્રથમના 31મા વચનામૃતમાં કીધું છે. ટેલ ચાકરી એટલે ભગવાન, ભગવાનના સંતો ભક્તોની બધાની સેવા કરે એને ટેલ ચાકરીવાળો કહેવાય. અને મહારાજે વચનામૃતમાં જ્ઞાન નિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા મહારાજે એક એકની વ્યાખ્યા કરી. એમાં મહારાજે ભક્તિ નિષ્ઠાની બહુ સુંદર મજાની વ્યાખ્યા કરી. મહારાજ કે જેના જીવનમાં ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય એને કેવું વર્તન હોય, એને કહેતા કેવું એનું જીવન હોય, તો
તો મહારાજ કે એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે. આ પહેલું લક્ષણ બતાવ્યું. જેના જીવનમાં ભક્તિનિષ્ઠા પ્રધાન છે એની વાત બતાવે છે. તો પેલું એને ભગવાનના સ્વરૂપમાં અતિશય દ્રઢ પ્રીતિ વર્તે, અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માહિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં. મનની વૃત્તિને ક્યાં ધારી શકે? કેવળ ને કેવળ એક ભગવાનની મૂર્તિમાં જ ધારી શકે, બીજે ક્યાંય પણ ધારી શકે નહીં. અને મહારાજ કહે છે, અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરાવે, અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. આ બધા લક્ષણ બતાવે છે. કોના? જેના જીવનમાં ભક્તિ પ્રધાન છે, જેને ભક્તિ નિષ્ઠા છે, એની વાત બતાવે છે. મહારાજ પોતે બતાવે છે આ વચનામૃતમાં. મહારાજ કે એને મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. જો દિવ્યમાં તો રુચિ વર્તે, સમજાય છે, પણ મનુષ્ય ચરિત્ર સાંભળવા એમાં એવી ને એવી મતિ રાખવીને બહુ આકરું કામ છે. સમજાય છે? મનુષ્ય ચરિત્ર શ્રવણ કરવા અને ભગવાન ભાગે રોવે, અરે મહારાજ કે હવે શું થશે? હા, ક્યારેક તો મહારાજને ઓલું બાથરૂમ જાવ, મહારાજ કે જલ્દી છોડી દો, નકર આમને બગડી જાય બધું પાછું. હા, ગાંઠ મારે છૂટે નહીં. અને દામોદર ભગત મારે કે મારે લાવો છોડી દઉં, પણ મહેનત કરી છૂટે નહીં. પછી મારે કે મહારાજ ગાંઠ મારે, હું કહે મોઢું મારી દાંત મારીને ગાંઠ છોડી દીધી. બોલો, ક્યારેક આવા ચરિત્ર કરે મહારાજ વતન. અને ઓલા જુનાગઢ જતા હતા મહારાજ ને સુરાકાસ અને બ્રહ્માનંદ સ્વામી બધા સંતો સાથે હતા. અને જતા 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 મહારાજ રસ્તામાં કે સ્વામી હવે દિશાએ જવું પડશે સુરાકાસનને. કે મહારાજ હમણાં જ આવ્યા આપણે, હમણાં સામું ગામ વટી દે ને પછી આવી મહારાજ કે અલા સુરાકાસન બ્રહ્માનંદ સ્વામી કે. મહારાજ કે સારું વાંધો નહીં. હાલતા 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 ગામ થોડુંક બાકી રહ્યું ને મહારાજ કે જવું પડશે હવે નહીં હાલે. તે વળી પાછા બ્રહ્માનંદ કે મહારાજ સામું કામ દેખાય છે, હાલો ગામ વટીને આપણે. મહારાજ કે હાલો. એમ કરતાં 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 મહારાજ હાલતા થયા, સંતો બધાય બ્રહ્માનંદ સ્વામી સુરાકાસન ને ત્યાં ગામની વચ્ચો બરાબર પોગ્યા. મહારાજ ઊભા રહ્યા, પગ ઠેરાવ્યા. મહારાજ કે સુરાકાચર હવે અહીંથી એક ડગલું હલાય એમ છે નહીં. મહારાજ કે અહીંયા જ જવું પડે એમ છે, ક્યાંય મેળ પડે એમ નથી, એક ડગલું આઘું પાછું થવાય એમ નથી. પણ મહારાજ અહીંયા ગામ છે, બધા સ્ત્રી ભક્તો નીકળતા હોય, પુરુષ ભક્તો નીકળતા હોય, અહીંયા કાંઈ. મહારાજ કે તમને શરમ આવે છે ને એક કામ કરો બ્રહ્માંડ છે, આ તમારી પછેડી રહીને ફાળી રહીને બે બાજુ પકડી રાખો તમે. કે એક બાજુ સુરાકાસન કે તમે પકડી રાખો, બીજી બાજુ બ્રહ્માંડ સ્વામી કે તમે પકડી રાખો. કે ભાડાને એટલો જ મતલબ છે ને, અમે બે તમારે પાછું વળીને જોવાનું, તમારે આ બાજુ જોવાનું નહીં. અને મહારાજે આજ્ઞા કરી એટલે બ્રહ્માનંદ સ્વામી સુરાકાસર પછેડી પકડી રાખીને મહારાજ અંદર બેઠા. મારે કીધું જો અમે ન કહ્યું ત્યાં સુધી આ બાજુ જોતા જ નહીં તમે. કે અને મહારાજ બેઠા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો. સુરાકાસર કે આટલી બધી વાર લાગે? જરીક આમ ત્રાહી નજરે જોયું, ત્યાં તો અંદર ક્યાં મહારાજ હતા. બ્રહ્માનંદ સ્વામીને કહે સ્વામી આમ મૂકો પછેડી, અહીંયા બાપ જતો રહ્યો છે, આપણને મૂકીને હાલો જલ્દી હાલો, અહીંયા નથી મહારાજ. એટલે આ બધા જ ભગવાનના મનુષ્ય ચરિત્ર, જેને ભક્તનિષ્ઠા પ્રધાન હોય ને એમાં એને આનંદ આવે. નકર ક્યારેક ક્યારેક ભક્તનિષ્ઠા પ્રધાન ન હોય તો એમ થાય ભગવાન આવા કાંઈ થોડા ચરિત્ર કરાતા હોય છે, આમ કાંઈ થોડું કરાતું હોય છે. એટલે મહારાજ વ્યાખ્યા કરે છે ભક્તિનિષ્ઠાની. મહારાજ કે એને ભગવાનના મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે, તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે. ભગવાનની મૂર્તિનું જ્યાં જ્યાં ધ્યાન ભજન નિરૂપણ કરતા હોય એને વિશે અતિશય રુચિ વર્તે. અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે,
તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય. ભગવાનમાં પ્રીતિ થાય અને બીજું કેમાં પ્રીતિ થાય? ભગવાનના સંતો ભક્તોને જેને ભગવાનમાં પ્રેમ હોય તો જે ભક્તિનિષ્ઠાવાળો છે એને પણ એવા ભક્તને દેખીને એમાં પ્રીતિ થાય. જેને ભગવાનમાં પ્રીતિ નહીં તો એવા ભક્તની સાથે એ ભક્તિનિષ્ઠાવાળાને પ્રેમ ભક્તિ થાય નહીં. અને તે વિના પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય. જો પોતાના પરિવારના હોય પણ જો એને ભગવાનમાં પ્રીતિ નથી તો એની સાથે પ્રીતિ મતલબ તો હું કંઈ ત્યાગ કરી દેવાનો? એની સાથે એના કરતાં પ્રધાનપણું ભગવાનના ભક્તનું રહે. કોનું રહે? કહેતા મહિમા. એનો ત્યાગ કરી દેવાની વાત નથી. એના કરતાં વિશેષ એનો મહિમા એને ભગવાનના સંતોમાં, ભગવાનના ભક્તોમાં રહે. ન કરતાં આમાં તો કેટલાય ગ્રહસ્થની અંદર, સંસારની અંદર કોઈ સ્ત્રી ભક્તોમાં સત્સંગ હોય તો પુરુષ ભક્તમાં ન હોય, કોઈ પુરુષ ભક્તમાં હોય તો સ્ત્રી ભક્તમાં ન હોય, ક્યારેક માતા પિતામાં હોય તો ક્યારેક પુત્રમાં ન હોય, ને ક્યારેક પુત્રમાં હોય તો માતા પિતામાં ન હોય. પણ તેમ છતાં એને તર છોડવાની વાત નથી. પણ એ બધાય કરતાં એને લગાવ, એને આનંદ એ ભગવાનના સંતો, ભગવાનના ભક્તો એવા પ્રીતિવાળા છે, ભક્તિનિષ્ઠાવાળા છે, એને જોઈને આનંદ થાય. બાકી તમે સંસારમાં રહ્યા તો તમારે ઘેરે તમારા દીકરા હોય, તમારી દીકરીઓ હોય, તમારા માતા પિતા હોય, તમારા શું કહેવાય પુરુષ ભક્તો હોય તો એ બધાને એને શું કહેવાય એની જે કાંઈ તમારી સંસારની રીતિ રિવાજ હોય એ પ્રમાણે કરવું જ પડે કે ન કરવું પડે? અને જો એમ જ ન કરવું હોય તો પછી કાં સાધુ થઈ જવું. તો શું કરવાનું? નકર પછી હાથ નકર સાધુ થઈ જવાનું. હવે એમ જ કરવાનું છે, ત્યાં નથી જ ફાવતું તો પછી શું કરવાનું? એ નથી દાદા. એટલે ન્યા સૌ સમજણની સાથે ભક્તિ કરે, ધર્મ પાળે તો એને આનંદ આવે. અને જડતાથી કરે તો પોતે દુઃખી થાય. અને સંસાર પરિવારમાં જેની સાથે રહેતા હોય બધા જ દુઃખી થાય. માટે ભક્તિ કરવી તોય સમજણની સાથે, ધર્મ પાળવો તોય સમજણની સાથે, વૈરાગ રાખવો તોય સમજણની સાથે. જો આટલા બધા સંતો નકર વૈરાગી છે, તમારી સાથે સમજણની સાથે જ રહેવી છે. નકર તમારે ને અમારે કાંઈ મેળ પડે નહીં. કાંઈ મેળ પડે કાંઈ? પણ સમજણની સાથે રહેવી છે. અને મહારાજા શીખવાડ્યું. મહારાજ કે સમજણ સાથેનો વૈરાગ છે એ સુખરૂપ છે. એ કેવો છે? આ સમજણ વગરનો વૈરાગ સુખરૂપ નથી. એમ સમજણ સાથેની ભગવાનની ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધા જ સુખરૂપ છે. એટલે સ્વામી આમ તો વાતમાં લખ્યું, સ્વામી કે એ ત્યાગીમાં હોય તોય ભલે, ગ્રહસ્થમાં હોય તોય ભલે. સ્વામી કે બખેડો થાય. બખેડામાં ખબર પડે શું થાય? બખેડામાં ખબર પડે હું? હે? ઝઘડો, ડખો, ફાવે નહીં. એનું કારણ શું? ત્યારે સ્વામી વાત ગોપાળાન સ્વામી બતાવ્યું. સ્વામી કે એ બધાયને એમ રે કે આ મારા જેમ કરે તો શ્રેષ્ઠ. અને નથી થતો ત્યારે એને બખેડો થાય છે. આ ધર્મની જ વાત છે, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની જ વાત છે. જ્ઞાનને એમ થાય કે મારી જેમ સમજણ રાખે, પ્રીતિવાળાને એમ કે મારી જેમ ભગવાનમાં પ્રીતિ રાખે. અરે કોઈ પ્રીતિ એમાંય અલગ અલગ પ્રકાર. સેવા કરતા હોય તો એમ થાય કે આ સેવા કરવાથી જ આમ થાય. કોઈ ધ્યાન કરતા હોય તો એમ થાય ધ્યાન કરવાથી જ આમ થાય. કોઈ માળા કરતા એમ થાય માળા કરવા, બધાને એમ કે માળા કરવી જોઈએ. માળા ન કરે તેને ન ગમે. પાછું કોઈ સેવા કરતા હોય ને બીજા કોઈ સેવા ન કરે તેને ન ગમે. કોઈ વળી એ આમ કીર્તન ભક્તિ કરતા એમાં રુચિ હોય એને, અને બીજા કોઈ કીર્તન ભક્તિ ન કરે, રુચિ ન થાય, તો મહારાજ કે એને સુખ થાય નહીં. હા, મારા માટે કીર્તન ભક્તિ બરાબર છે, મારા માટે ધર્મ બરાબર છે, એના માટે એ બરાબર છે. જો આવી સમજણની સાથે જો જીવન જીવે તો એને સંસારમાં સુખરૂપ થાય, નહીતર સુખરૂપ થાય નહીં. જો ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ છે, એ બધા જ સુખરૂપ છે. કેવા છે એ બધાય? પણ તેમ છતાંય આપણને ક્યારેક ક્યારેક વિઘ્નરૂપ લાગે તો કાંઈક એમાં આપણી જડતા પકડતા મિસ્ટેક છે. કાંઈક જો અમે કેટલી સમજણ રાખી
દાખલા તરીકે તમે અમારા રસોડે ક્યારેક જમવા માટે આવતા હોય અને જમતા ક્યારેક કોઈ નવા ભક્તો હોતા હોય, તો નવા ભક્તો હોય તો આમ પીરસતા હોય, બિસાકડાને ખબર નથી તો ક્યારેક અડી ગયા. જો સમજણની વાત બતાવું છું, તો ક્યારેક અડી ગયા તો એને કાંઈ ખીજાય વાઢી નાખી એવા કાંઈ ન કરીએ, એને ખબર ન પડે. હળવે એકદમ લઈને આમ સંતો રસોડામાં પોતામાં ન જાય, બાજુમાં એટલે એને ખબર ન પડે. ત્યાં સંતોનું રસોડું હોય, બાજુમાં હોય, એકાદું ત્યાં આખું મૂકી દેવી, વળી પાછું બીજું લઈને હાથ ધોઈને પીરસવા મળી. અને એ વખતે તમે જો ને ઝાટકી નાખો તો ફરીને પાછો મોઢું દેખાડે નહીં. આ સમજણની સાથે રહેવી છે. નકર હું કાંઈ ધર્મનો ભંગ ન થયો એમ તમારે તમે ઘેરે ધર્મ નિયમ બધું પાળો છો અને કોઈ તમારા સગાવાલા આવ્યા અને બિસાકડાને ખબર નથી, ક્યારેક અડી ગયા, ક્યારેક બિસાડા, ક્યારેક રસોડામાં આવી ગયા, ક્યારેક ઓલું થયું, પણ અણસારે ન આવે ને એ પ્રમાણે તમે ફરીને પાછું તમે કરી નાખો તો એને ફરીને પાછો ગુણ આવે. શું આવે? અથવા તો ક્યારેક પછી બેઠા હોય ને પ્રેમથી વાત કરતાં કરતાં અમારા આવા નિયમ હોય, આમ કરવું જોઈએ, એમ કરતાં કરતાં તમે વાત કરો તો એને ગળા હેઠે ઘૂંટડો ઉતરે, નહીતર ઈટી કીટી થાય. એમાં સમજાણું શું થાય? હા, એટલે બધું જ સમજણની સાથે રાખવું. હા, ક્યારેક ક્યારેક અમારી પાસે ઘણા બધા તમારા પ્રશ્નો આવે, આ બાબત ના જ આવે. કેના આવે છે? હા, પણ આપણે જો બીજાને સત્સંગ નિર્માણ કરાવવો હોય તો સમજણ રાખવી પડે. જો આપણે સ્ત્રી ભક્ત હોય તોય ભલે, પુરુષ ભક્ત હોય તોય ભલે, હા, દાખલા તરીકે સત્સંગી હરિભક્તની દીકરી હોય અને ક્યાંક સાસરે જાય તો ત્યાં તો કોઈ એટલા બધા ધર્મ નિયમ પાળતા ન હોય, પણ એમાંય લેટ ગો કરતાં 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 જો કરતા જાય તો એમ કાંઈ એક દાડામાં કાંઈ નિર્માણ ન થાય, 6 મહિનામાં નિર્માણ ન થાય, ક્યારેક 5 વર્ષ લાગે ને ક્યારેક 10 વર્ષ હોતો ને લાગે. પણ ધીમે 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 કરતાં સમજણની સાથે ભક્તિ કરે, સમજણની સાથે વૈરાગ રાખે, સમજણની સાથે આમ તો તમારે તો ભક્તિ ધર્મ બે જ કરો ને વૈરાગની તો વાત જ નથી કાંઈ. એટલે આ બે જે સમજણની સાથે કરે, હા, નકર તો એક ભગત તો મને કહેતા હતા, મને કે અને કોઈ સગાવાલાને કોઈ આવ્યા છે ને એકાંતિકનું રસોડું હોય છે અને આમ બરોબર આમ ખબર નહીં બિસાકડાને અનુસંધાન ન આવ્યું ને અને એમાં કંઈક થઈ ગયું ને ત્યાં તો ગઢાટી બોલાવી દે તો એ આપણે શોભારૂપ કહેવાય, આપણે એ ધર્મને બરાબર સમજા ન કહેવાય. સમજાય છે? સમજા કહેવાય નહીં. એટલે બહુ સમજણની સાથે આ એકાંતિક ધર્મ પાળવો તો આપણા સુખને માટે પાળીએ છીએ. આપણે કેના માટે પાળીએ છીએ? હા, તો આપણા સુખને માટે પાળતા હોય તો બીજાને ક્યારેક ક્યારેક અડચણરૂપ થાવી તો મહારાજ રાજી થાય નહીં. જેણે મહારાજને, કારણ કે જો અમે સાંજે કથા વાંચતા હતા ને હરિચૈત્ર સાગરની અંદર મહારાજ બોલ્યા, મહારાજ કે કોઈ ભગવાન અમને ગમે કોણ? મહારાજે જીવા ખાચરને કીધેલું. મહારાજ કે અમને ગમે કોણ? મહારાજ કે એ ભગવાનના સંતો ભક્તો એની ભક્તિ કરતા હોય, એની સેવા કરતા હોય, સરપણે વર્તાતા હોય, મહારાજ કે એનો દ્રોહ ન કરે તો અમે રાજી કરીએ. મહારાજ કે એટલું નહીં, ભગવાનના ભક્તનો હોય એનોય પણ દ્રોહ ન થાય, એની નિંદા ન થાય, મહારાજ કે તો અમે બહુ રાજી થઈએ. આ હરિચરિત્ર સાગરની અંદર મહારાજ બોલ્યા. અને મહારાજ કે એ કોઈ નિર્માની થઈ ભગવાનની ભક્તિ કરે અને ભગવાનની આજ્ઞા પાળે તો મહારાજ કે અમે જેટલા નિર્માની થઈ સરળ થઈને કરે છે અમે એને વશ થતા જ આવીએ છીએ. જેટલું નિર્માની સરળપણું થાય છે એટલા મહારાજ કે અમે એને આધીન થતા જ આવીએ છીએ, વશ થતા જ આવીએ છીએ. એટલા માટે મહારાજ આ ભક્તિનિષ્ઠાની વ્યાખ્યા કરે છે. શું કરે છે? મહારાજ કે એને ભગવાનના મનુષ્ય ચરિત્ર હોય એમાં જ આનંદ થાય. કોઈ ભગવાનના ભક્ત પ્રીતિવાળા હોય તો એને દેખીને અતિશય આનંદ થાય. અને મહારાજ કે એ વિનાના પોતાના સગાવાલા હોય તો ભગવાનના ભક્ત પ્રત્યે જેટલો આનંદ થાય, પ્રીતિ થાય, મોજ છૂટે એટલો એમાં એને આનંદ. પણ ત્યાગ કરવાની વાત નથી કરી મહારાજે. સમજાય છે? ત્યાગ કરવાની વાત કરી
નથી. હા, જો ભગવાન ભજવા જ ન દેતા હોય, આપણને કોઈ દી મંદિરે આવવા ન દે, એ પરાણે આમ લસણ ડુંગળી ખવડાવી દે, તો ત્યાગ કરવાની છૂટી જ પાછી. પણ એવું ન કરતા હોય અને આપણને મંદિરે આવવા દેતા હોય, કહેતા પૂજાપાઠ કરવા દેતા હોય, ભજન ભક્તિ કરવા દેતા હોય, તો એથી મોટો ઉપકાર કયો? સમજાય છે? એથી હા, બધાની સ્થિતિ એક સરખી ને. જો અમારા આટલા બધા સંતો પાર્ષદ હોય તો આટલી ગુરુ સમજણ રાખે તો બધાની એક સ્થિતિ ન, બધાની અખર કરવા માટે જાય તો કેમ લાગે ભેગું થાય કોઈ દિવસ? આમ જ કરવાનું, મેં કાંઈ ફેરફાર નહીં કરવાનો, તો કેમ લાગે ભેગું થાય? ન થાય ભેગું. કારણ કે કોઈને દેહ સ્થિતિ એટલી ન હોય, કહેતા શારીરિક એટલી શારીરિક સ્થિતિ ન રહેતી, એટલે પ્રમાણે ન વર્તી કે વતન. અને મહારાજે આવું રાખતા કે ન રાખતા? મહારાજે એવું રાખતા. એટલા માટે મહારાજ કહે છે, અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય. આવી મહારાજે ભક્તિ નિષ્ઠાની વ્યાખ્યા વચનામૃતમાં કરી છે. કેટલા વચનામૃતમાં કરી છે મહારાજે? કેવું છે ઘનશ્યામ ભગત તમારે હળવું કેવું કયો? હા, થોડુંક આઘું પાછું થવું પડશે. કયો તો જિજ્ઞેશ ભગત, હજી થોડુંક આઘું પાછું થવું પડશે. કયો તો કિરીટ ભગત. હા, પ્રથમના 47માં વચનામૃતમાં મહારાજે આવી ભક્તિ નિષ્ઠાની વ્યાખ્યા કરી છે. એટલે બહુ સુંદર મજાની મહારાજ ભક્તિ નિષ્ઠાની વ્યાખ્યા કરે છે. રોજ આપણે એક એક વચનામૃતની વ્યાખ્યા જોતા જશું. એટલે આવી વચનામૃતની મહારાજ વ્યાખ્યા કરે છે. અને ભક્તિ કરવાથી લાભ શું થાય? તો મહારાજ કે જેને ગોપીઓના જે પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. આ લાભ ભક્તિ કરવાથી શું થાય છે ને? આવું મહારાજે વચનામૃતમાં કીધું છે. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કયો કોઠાર સ્વામી? નહીં, પ્રથમનું વચનામૃત છે 56મું વચનામૃત. કેટલામું? હા, મહારાજ કે ભક્તિ નિષ્ઠા કરવાથી, કહેતા ગોપીઓના જે પ્રેમ લક્ષણા ભક્તિ કરવાથી મહારાજ કે તેને સંપૂર્ણ સાધન પૂર્ણ થયા છે. મહારાજ કે ભગવાન તો પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે. કેવા છે ભગવાન? અને તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે, ભગવાનને વિશે ભગવાન પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે. જો મહારાજે પોતાનું ભગવાન પણ દેખાણ, જો શબ્દ પકડાય ને તો વચનામૃતના શબ્દો છે. આ મહારાજ કે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે. તેની પોતાને વિશે, કોને વિશે? પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે. એટલે પોતે શું થયા? ભગવાનને વિશે દેખે તો પોતે આધીન થઈ જાય છે. અને પછી તે પ્રેમ ભક્તિયુક્ત છે. ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. આવું મારે વચનામૃતમાં કીધું. ક્યાં વચનામૃતમાં કીધું છે મહારાજે? કહેતો કિરીટ ભગત. પ્રથમનું 62મું 61મું વચનામૃત. કેટલામું? હા, બલિરાજાની મહારાજે વાત કરી ને. હા, 61મું વચનામૃત. બોલો. મહારાજ કે પછી ભગવાન એવી ભક્તિને દેખીને મહારાજ એને વશ થઈ જાય છે. એનાથી દૂર થવા જવા માટે ભગવાન કહેતા સમર્થ થતા નથી. આ ભક્તિ કરવાથી લાભ થાય છે. એટલે બહુ અદ્ભુત મહારાજ ભક્તિ નિષ્ઠાની વાત કરે છે. અને એમાં છેલ્લે 5મા કડવાની અંદર એવી ભક્તિને આદરે જેમાં લોક સુખ નહીં લે છે, તેને તેમ સુખ શરીરનું ઈચ્છે નહીં અહોનીશ. મેલી ગમતું નિજ મનનું હાથ જોડી રહે અહોનીશ. બોલો, કેમ રે હાથ જોડી? અહોનીશ. મહારાજ જેમ તમે કહો એમ, જેમ તમે કહો એમ સેવા કરવા માટે તત્પર થઈ જાય. બોલો. અને એવી ભક્તિવાળા ગઢાળી ગામના આંબા શેઠ વિચાર તો કરો, કેવી મહારાજમાં અનન્ય ભાવ, અનન્ય પ્રીતિ. ગઢાળીથી હવારમાં વહેલા ચાલતા થાય તો મહારાજ જાગે ત્યાં મહારાજને માટે દાંતણ લઈને હજૂર રહે પાછા. બોલો, આ તો ડેલીનો ક્રમ હતો નાગજી દાદા. તેમાં એક વખત મહારાજ તો નકર મહારાજ એવું કર્યું હતું, જ્યારે મહારાજને કંઈક બહાર જવું હોય ને
ત્યારે શું કહેવાય, ગઢાળીના આંબા શેઠને મહારાજ લાલજી આપતા અને દાંતણ આપે એટલે મહારાજ એમાંથી પ્રગટ થઈને સ્વીકારતા. તે મહારાજે શેઠને કીધા વગર મહારાજ જતા રહ્યા અને સવારમાં વહેલા આંબા શેઠ આવ્યા ત્યાં તો મહારાજ ન મળે. પૂછ્યું, મહારાજ ક્યાં ગયા છે? અહીંથી સારંગપુર ગયા છે. તે આંબા શેઠને એવું નિયમ હતું પાછું કે જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળ લેવું. ગઢાળેથી વહેતા થાય 12 કિલોમીટર તોય પાણી ન પીવે. આવીને ભગવાનને દાંતણ આપીને દર્શન કરીને પછી પાણી પીવે. આવું મુનાભાઈ નિયમ હતું. કોને? આંબા શેઠને આવું નિયમ હતું પાછું. બોલો. તે આવ્યા, મહારાજ દર્શન ન ત્યાં, સારંગપુર ગયા છે તો પાણી પીધા વગર ન પાછા. ગઢપુરથી નીકળ્યા તે સારંગપુર ગયા. તો ત્યાંથી મહારાજ આગળ જતા રહ્યા હતા, લોયા જતા રહ્યા હતા. તો ત્યાં પૂછ્યું મહારાજ ક્યાં? તો ત્યાંથી લોયા ગયા અને ત્યાંથી હાલતા હાલતા લોયા પહોંચ્યા. તે મહારાજ ક્યાં? અહીંયા મહારાજ તો અહીંથી જતા રહ્યા છે. મહારાજ તો અહીંથી આમ દોલેરા, એક મહારાજ ત્યાંથી આગળ ગયા. તે આમ કરતાં કરતાં મહારાજ વડતાલ પહોંચ્યા. આંબા શેઠ, આ ભક્તિ નિષ્ઠાની બતાવું છું લક્ષણો કેવા હોય. તે આંબા શેઠ ચાલતા 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 6 દિવસે વડતાલમાં મહારાજ ભેગા થયા. કેટલા દિવસે? 6 દિવસે મહારાજને દાંતણ આપ્યું. અને મહારાજને ખબર પડી, બધાને ખબર પડે એટલા માટે મહારાજ કે આંબા શેઠ કેમ આટલે બધે મહારાજ દાંતણ ન હોય, તમે આ લાલજી આપવાને ભૂલી ગયા? મહારાજ કે અંજળ કાંઈ જમ્યા? મહારાજ કાંઈ જમ્યો નથી. અને મહારાજને દાંતણ આપ્યું અને મહારાજ કે બ્રહ્મચારીને કે બ્રહ્મચારી આ આંબા શેઠને પારણા કરાવો અને જમાડો. બોલો. એટલે આવી આંબા શેઠને ભગવાનમાં પ્રીતિ, ભગવાનમાં લગ્ની ભક્તિ કયો, આવી આંબા શેઠને હતી. બોલો. એટલા માટે સ્વામી કહે છે, મેલી ગમતું નિજ મનનું હાથ જોડી રહે હરિ હજુર, સેવા કરવા ઘનશ્યામની ભાવ ભીતરમાં ભરપૂર. જો ભાવ વગર ભક્તિ ન થાય, સેવાય ન થાય, ભલે પછી દેહે કરીને કરવી હોય તોય ભલે, ધને કરીને કરવી હોય તોય ભલે, મને કરીને કરવી હોય તોય ભલે, ભાવ વગર ભક્તિ શક્ય છે જ નહીં. ભાવ હોય તો જ ભક્તિ થાય, નહીતર થઈ શકે નહીં. ભાવે જેવું ભગવાનને સમો જોઈ કરે તેની સેવ, પણ વણ સમે વિચાર વિના ત્યાર ન થાય તત્કેવ. એવા ભક્તની ભક્તિ વાલી લાગે વાલાને મન. બોલો. મહારાજને આવી ભક્તિ ગમે છે. નિષ્કુળાનંદ કહે, નાથજી તે ઉપર થાય પ્રસન્ન. હવે 6ઠા કડવાની અંદર બહુ અદ્ભુત સ્વામી લખે છે અહીંયા. પ્રસન્ન કરવા ઘણું ઘન શ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી. જે ભક્તિ અતિ કાવે નિષ્કામજી, ધર્મ સહિત છે સુખનું ધામજી. ધામ સુધર્મ સોતી ભક્તિ અતિ ભક્ત કરે. પૂર્વ સહી આવી ગયો. ઓલો લેવાનો આપણે ગાવી સી રાગ. માલ તો ગોતી રાય. મહારાજ કહે છે, પ્રસન્ન કરવા ઘનશ્યામજી. જેણે ભગવાનને રાજી કરવા હોય, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી. જેણે ભગવાનને રાજી કરવા હોય એણે ભગવાનની ભજન ભક્તિ કરવી, અને તે ભક્તિ અતિ કાવે નિષ્કામ ભક્તિથી ભગવાન રાજી થાય છે. કયા ભક્તિથી? નિષ્કામ ભક્તિથી ભગવાન રાજી થાય છે. અને પાછી ધર્મ સહિત જો ભક્તિ કરે તો એને સુખ પ્રાપ્ત થાય, નહીતર થાય એને. આમ તો જો કે ભગવાન તો નિષ્કામ ભક્તિથી જ બહુ રાજી થાય છે. અને એવી ભક્તિ કરવાથી ધામ સર્વે સુધર
બોલો કનું દાદા, એ દેખાડ કડી. ભક્તિ અતિ ભક્ત કરે તેને તોલે ત્રિલોક માહી, સમજી જુઓ નહીં નિસરે. જેણે આલોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પર હર્યા. એવી ભક્તિ ભાવી ભગવાનની, વિષય સુખ વિષ સમ કર્યા. જેણે પંચ વિષય સુપ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા. તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા. છે ને વાહેલું છે લંબાવવું પડે આમાં, તો પ્રાસરખો બેસે. હા, વાહે તમે ટૂંકાઈ દે ને તો ન બેસે. એટલે બહુ અદભુત સ્વામી લખે છે, ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે. કેવી ભક્તિ કરે? ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે. તેને તોલે ત્રિલોકમાહી, સમજી જુઓ નહીં નિસરે. અહીંયા આમ બહુ એનો ગર્ભિત અર્થ કરીએ ને તો ધામ સર્વે સુધર્મ સોતી, આમાં બહુ મજાનું રહસ્ય છે નાથ દાદા. ધામ એટલે પોતે બ્રહ્મરૂપ થઈ, પોતે અક્ષરરૂપ થઈ, પોતે મુક્તરૂપ થઈ, સર્વે સુધર્મ સોતી, બ્રહ્મરૂપ થઈ ધર્મે સહિત ભક્તિ અતિ ભક્ત કરે. સમજાણો માસ્તર કે ન સમજાણું? એનો અર્થ ન સમજાણો? સમજાઈ ગયો ને? હા, નકર તો એમ થાય ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે. પણ કેમ ભક્તિ કરવાની? પોતાને મુક્ત રૂપ થાય, અક્ષર રૂપ થાય અને ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી. અને જો ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરે, જો ગઢપુરની અંદર અન્નકોટ ઉત્સવ કર્યો લાડુબા જીવબાએ, અને અન્નકોટ ઉત્સવ પૂર્ણ થયો, મહારાજ બહુ રાજી થયા. અને એ જ રાત્રે ભક્તિ શું કહેવાય, ધર્મદેવે, ભક્તિ માતાએ ધર્મદેવે દર્શન દીધું. તમે કોણ? અમે ધર્મદેવ. તો કેમ? તમે ભક્તિ કરી, સેવા કરી, પણ ભક્તિ માતાએ દર્શન દીધા? ભક્તિ માતાએ દર્શન દીધા. તો કે કેમ તમે કોણ? કે હું તો ભક્તિ. કેમ? તો કે તમે ધર્મે સહિત સેવા કરી, ધર્મે સહિત આ કર્યું, એટલા માટે હું રાજી થઈને તમને દર્શન આપું છું. એટલે જે ભક્તિથી ભગવાન રાજી થાય છે એ ધર્મે સહિત કરવાથી રાજી થાય છે. ન કરે એમ થાય હે હાલો સ્વામી સ્વામી નામ લ્યો, હવે એટલો બધો મહિમા છે કે એક નામ લે તો ગમે એવા પાપ કોઈ બળી જાય. હાલો ને ધર્મ પાળવાની કાંઈ જરૂર નહીં. હાલો ને થોડું ઘણું ગાળ્યા વગરનું પાણી પી લો ને 5 વખત સ્વામી સ્વામી કરી નાખ્યો માપ. મહારાજ કે એમ નહીં, ભગવાનની ધર્મે સહિત ભક્તિ કરવાની. કેવી કરવાની? હા, તેને તોલે ત્રિલોકમાહી, સમજી જુઓ નહીં નિસરે. જેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહૈરા. એવી ભક્તિ ભાવી ભગવાનની, વિષય સુખ વિષ સમ કર્યા. વિષ એટલે ઝેર. આવી જેને ભગવાનની ભક્તિ ગમી ગઈ તો એને પછી બધા જ સંસારી પંચ વિષય સંબંધી સુખ એ બધા કેવા થઈ જાય છે? ઝેર જેવા લાગે છે. જેણે પંચ વિષય સુખ પ્રીત તોડી, જોડી પ્રીત ભક્તિ કરવા, તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા. જેણે ભગવાનને રાજી કરવા માટે આ કર્યું છે તો એને સહેજે સહેજે પંચ વિષયમાંથી પ્રીતિ તૂટી જાય. અને આગળ સ્વામી 5મી કડીમાં લખે છે, રાજી કુરાજીએ કોઈને નવ વણસે સુધરે વાત, નથી એથી સુખ મળવા ટળવા, જોઈએ હરિ રાજી રળિયાત.
પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ મહાત્મે સહિત ધરી દ્રઢ ટેક એક અંતરે તે ફરે નહીં કોઈ રીત નિષ્કપટ નાથની ભગતિ સમજો સુખ ભંડાર છે એની બરાબરી નોય કોઈ બીજું એ તો સર્વે સંસારનું સાર છે એ તો સર્વે સારનું સાર છે. કેવું છે? હા, ગજબ નો થઈ જાય તો સંસારનું સાર હોય તો નહીં કોઠાર સ્વામી? બહુ અદભુત. રાજી કુરાજીએ કોઈને નવ વણસે સુધરે વાત. કેવી? હે? વણસે એટલે બગડે. રાજી કુરાજીએ કોઈને નવ વણસે સુધરે વાત, નથી એવી સુખ મળવા ટળવા, જોઈએ હરિ રાજી રળિયાત. બોલો, બહુ અદભુત સ્વામી લખે, પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ મહાત્મય સહિત. જેણે ભગવાનને રાજી કરવા હોય શૈલેષભાઈ, એણે પરબ્રહ્મની મહાત્મય સહિત ભક્તિ કરવી. કેમ કરવી? મહાત્મય સહિત ભક્તિ કરવી. મહાત્મય વાળો ક્યારેય એને આળસ આડી ન આવે, એને ક્યારેય કોઈ આ લોકના વસ્તુ પદાર્થ આડા ન આવે. જો મહારાજે ભગવાનનો ભગવાનના સંતનો મહાત્મય જ્ઞાનને સહિત નિશ્ચય એક ભક્તિ જ છે. શું છે એ? મહારાજ કે ભગવાનને રાજી કરવામાં જે વસ્તુ પદાર્થ આડો આવે તો એનો ત્યાગ થઈ જાય. બધાયના મહારાજે નામ લેખા. કેટલા? 22-23 નામ લેખા. કેટલાના લેખા? 22-23 નામ લેખા. બોલો, પછી તમે વિચાર કરો, મહારાજ ગયા દાદા ખાસરના જાન લઈ. ક્યાં ગામ ગયા હતા મહારાજ? હે? તમે જી આવ્યા ભટવદર? કેટલા જણા ગયા ભટવદર? રાજુલાથી કોડીનાર બાજુ આવી, શું કહેવાય, ઉના બાજુ એટલે આવે રસ્તા ઉપર ગામ. ત્યાં જાવ ને દાદા? કે તમે નથી ગયા? નથી ગયા તમે? હા. એટલે મહારાજ ભટવદર જાન લઈને ગયા. હું મારે તમને પ્રસંગ કહેવાનો હતો, તમને યાદ છે કે ભૂલી ગયા? મને તો યાદ છે, તો સાંભળો જો. અને કાળુ વાવડિયાએ જાન બધું નક્કી કર્યું હતું. અને જો કે ચરિત્ર જ, પણ કથા મારે આનું સમજાવીશ તમને. તે મહારાજ પછી તો કાળુ વાવડિયાને બધું અહીંયા હકેલવાનું બધું રહેવું પડે. એટલે એના ભાઈ લુંભો નામ હતું. એને કીધું તું જા અહીંયા તૈયારી કરી રાખ, મહારાજ આવશે અને રોકજે અને જમાડે બધું જ કરજે. અને કાળું વાળ્યું કે હમણાં હું આવું છું. મારે કે મહારાજ તમે રોકો. મારે કે વાંધો નહીં, ત્યાં જાશું, રોકાશું અમે. અને ભટવદર નીકળ્યા. ચાલતા ચાલતા 12 પટોળી આવ્યા. 12 પટોળી આવ્યા અને લુંભાએ મારે રોક્યા, સ્વાગત કર્યું. પછી મારે કે મહારાજ કે અમે રોકાવી, અમને તો જમવાનું આપશે, પણ અમારે આ બળદને ઘોડાને બધાને ગોળ આપીને તોય રોકાવી, નકર રોકાવી નહીં. લુંબો થોડોક લોભી પ્રકૃતિનો હૈશે ખરો, નકર તો ઘા નો કરી દે. હા, ગોળ નો આપ્યો. મહારાજ રોકાણે જતા રહ્યા. અને થોડી વાર થઈ, મહારાજ તો આગળ જતા રહ્યા. થોડી વાર થઈ ત્યાં તો કાળું વાવડિયા આવ્યા. એના ભાઈને કીધું, એ લુંબા, મહારાજને ક્યાં? મહારાજ જતા રહ્યા. કેમ જતા રહ્યા? મહારાજ બધાય એને આપી તો વાંધો ને, આ તો બળદને બધાને માટે ગોળ માગતા હતા. બધાને માટે હું કાંઈ થોડો ગોળ એમ આપી દઉં? ઘરમાં તો ખાવું આખું ઘર ખૂટી જાય ને. કે એમ કાંઈ થોડો આપી દઉં? એ કે ત્યારે કાળું વાવડે કે મરી કે જેને માટે આ બધી મહેનત કરીને, જેને માટે પ્રાપ્તિ માટે રળીએ છે ને રાજી કરવા માટે, એને તો ગોળ નો આપી શકો. દોડતા દોડતા મહારાજની પાસે ગયા ને પાછળ મહારાજ પછી એક ગામ વિરટી ગયા હતા. મારે કે મહારાજ પાછા આવો, હાલો તમે જે કે ગોળ કે બધું જ ખુલ્લા મૂકી દે, આપીએ મહારાજ.
મહારાજ કે હવે અમે આવશું નહીં. પણ ભગવાનના કામમાં ન આવ્યો એટલે કાળુ વાવડિયાએ સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા કરી, આજથી ભગવાનના કામમાં ગોળ ન આવ્યો તો મારે ગોળ ખાવો નથી. આને મહાત્મય કહેવાય. શું કહેવાય? જો પરવત બાપાને કેવું મહાત્મય, સંતો બધા ત્યાં ગયા, 500 પરમહંસો ને બધા. જોકે મહારાજ ઘટના એવી ઘટેલી, સંતો કોઈ જતા હોય છે ને વળી ક્યાંથી કોઈ શેરડી આપીને એમાં કોઈ વળી ખેડૂ બાળી ગયો ને એણે સંતોને કંઈક મહારાજને ફરિયાદ કર્યું ને મહારાજ ક્યાંથી બધાને શેરડીના નિયમ, શેરડી ન ખાવી અને શેરડીમાંથી બનતું ન ખાવું. અને બરોબર અગતરાઈ ગયેલા અને મહારાજ માટે શેરડીને બધી આપીને મહારાજ પર્વત કે પર્વત તમે જમો ને. ત્યારે પર્વત બાપા કે મારા 500 પરમહંસો, મારા 500 ભગવાન ન જમે તો મારે જમાય નહીં. આને નિયમ કહેવાય. શું કહેવાય? આને મહાત્મય કહેવાય. શું કહેવાય? તમે બધા એવા મહાત્મય વાળા જ છો. કેવા છો કે નથી મહાત્મય વાળા એવા? હે? હા, જો હમણાં ગયા વર્ષે આપણી મોહન પ્રતિષ્ઠા હતી ને, એટલે એના આગલા વર્ષે હા ગુરુશ્રીએ કેરું નિયમ લીધું ને બધા સંતોએ નિયમ લીધું. તમે બધાએ શું કર્યું હતું? તો મહાત્મય ન કહેવાય તમને બધાને? હે શૈલેષભાઈ, મહાત્મય ન કહેવાય? અને મહાત્મય વગર થતા હોય છે. અને જો આપણે ચાતુર્માસમાં બધા નિયમ આપ્યું, દર હોમવારે ભેગું કરીને મેળાવીને જમવાનું, તો એ મહાત્મય વગર થાય કોઈ દિવસ? હે? એ મહાત્મય હોય તો જ થાય. ના થાય દાદા? આ બધા એવું નિયમ રાખ્યું, દર હોમવારે બપોરે સાંજે શું કહેવાય, થાળી હોય થાળી, પત્ર હોય પત્રમાં બધું જ ભેગું કરીને મેળાવીને પાણી નાખીને જમવાનું. તો બધા જમતા હતા. ક્યાં ગયા પરેશ ભગત? આવ્યા છે કે નથી આવ્યા? ક્યાં ગયા રઘુ હતા? જો એટલે બધ એ મહાત્મા વગર થઈ શકે નહીં. એટલે પર્વત બાપા મહારાજ મારાથી જમાશે ને. આવો પર્વત બાપાનો પ્રેમ, અને કારણ કે ભક્તિને પાછા ભગવાન આધીન છે. કેવા છે? ભક્તિને ભગવાન આધીન છે. અને આવી ભગવાનના સંતો ભક્તોમાં પ્રેમ અને ભક્તિ જોયું, મહારાજને આજ્ઞા કરવી પડી, હે પરમહંસો, આજથી તમને શેરડીના નિયમ છૂટા, બધા શેરડી જમો. બોલો, કોને આધીન બની? પર્વત બાપાના ભક્તિને આધીન બની. નકર મહારાજ તો એવા કડક વર્તાવામાં હો. ઓલા જામનગરમાં સંતો બધા ગયા હતા અને મહારાજે પછી તો મુક્તાનંદ સ્વામી બધા 60 સંતો ગયા હતા, રસકસ વગરનું નિયમ, અને સંતોને કાંઈ મળે નહીં. એમાં નાના નાના સંતો પછી હું કહેવાય તળાવમાં કોપડી હુકાઈ ગઈ હોય ને એ ખાય. અને પછી મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી હવે ભૂખ સહન થતી નથી, મહારાજને કંઈક પત્ર લખો ને. અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને પત્ર લખ્યો, મહારાજ આમ તો બીજું કાંઈ ન ખાય કાંઈ નહીં, પણ અમુક ઓલા ખેડૂત લોકો મૂળાના પાંદડા નાખી ગયા હોય, એમાં થોડું ખારાશ ને એવું હોય ને, અથવા તો કોપડીને ખાય ને. મહારાજને પત્ર લખ્યો, મહારાજને મળ્યો. મહારાજ કે અમારે કાંઈ પાંજરાપોળ ઊભી કરવી. મહારાજ કે રહેવું હોય રે ને જવું હોય જા, જવું હોય જા. એટલા કડક. બોલો મહારાજ એમ કહીને પછી મહારાજ એક દ્રષ્ટાંત લખેલું હતું. સાંભળ્યું તમારે બધાએ? અદ્ભુતાનંદ સ્વામીની વાતો કંઈકમાં કેમ આવે? એમાં સ્વામી એક આ પત્ર લખ્યો ને એનું દ્રષ્ટાંત લખ્યું મહારાજનું આખું. મહારાજ કે એક મહાત્માજી એક ગામને પાદર આવ્યા અને ત્યાં રોતા હતા. પછી કીધું કે અમારે રહેવું છે ને ભજન ભક્તિ કરવી, તમે કાંઈ આપશો? તો કે ખાલી અમને ભાત આપજો ને થોડા, તો એમ રહેશું ને જમશું. પછી બીજો એક કોઈ મુમુક્ષુ આવ્યો. મહાત્માજી કે મારે અહીંયા રહેવું છે, પણ હું તો ખાલી આ ભાત ખાઈને રહું છું, તું હું ખાઈને રહીશ? તો તમારું જે કાંઈ વધુ ઘટ્યું થોડું કંઈ એ ખાઈને રહીને ભજન ભક્તિ કરીશ. તે વળી પાછો થોડાક જે બીજો આવ્યો, તો કે અમે બે તો આવી રીતે હકાવી, તું કેમ રહીશ? તો કે આ તમે ભાત ધોવો, ઓલું કહેવાય ભાત બાપોને જે પાણી નીકળે ને એ પીને રહીશ, પણ આ મને રહેવા દો. વળી પાછો એક આવ્યો, કે અમે તો આવી રીતે રહેવી છે, તું કેમ રહીશ? તો કે તો કાંઈ નહીં, તો કાંઈ નહીં, તમે ખાલી આ શું કહેવાય કાચા ભાતને ધોવો ને પાણી વધે ને એ પાણી પીને રહીશ, મને અહીંયા રહેવા દો, પણ મને અહીં ભજન ભક્તિ કરવા દો. મહારાજ કે ઓલાને ખપ હતો તો પાણી પી નહીં રહ્યા, માટે મહારાજ કે ખપ હોય તો રહ્યો, નહીતર રહેતા નહીં. બોલો, આટલા મહારાજ વર્તાવામાં કડક, પણ ભગવાનના ભક્તની ભક્તિ જોવે ને તો મહારાજ એને આધીન થઈ જાય. બોલો, મહારાજ નકર મહારાજે નિયમ આપ્યો હતું,
પણ પર્વત બાપાનો આવો ભક્તિ ભાવ અને પ્રેમ જોયો તો મહારાજે સંતોને આજ્ઞા કરી, હવે આજથી બધા જ શેરડી ખાજો. એટલે ભગવાન ભક્તિને આધીન છે. કેને આધીન છે? ભક્તિને આધીન છે. મહારાજ કે પરબ્રહ્મને પ્રસન્ન કરવા કરે ભક્તિ, મહાત્મા સહિત ભક્તિ કરવાની છે. કેવી કરવાની છે? પરાયણે નહીં. જો આ કથામાં આવું ને તો મહાત્મય હોય ને તો એમ થાય હોશે હોશે હાલો જલ્દી જઈએ કથા વાર્તામાં શૈલેષભાઈ, જલ્દી એમ થાય કે ને રામપુર હાલો મંગળા થઈ ગઈ, જલ્દી ભાગીએ કથામાં પોગી જાવી. આ મહાત્મય કહેવાય. શું કહેવાય? આ સરદ. શું કહેવાય? હાલો નકર 6:30 થાય 7:45 તો અડધી કથા વહી જાય પાછી, 6:30 પોગી જ જાવી. એને શું કહેવાય બાલુ ભગત? એને મહાત્મય કહેવાય. ઓલું કોણ બેઠું છે? અશ્વિન ભગત. એને શું થાય? એને મહાત્મય કહેવાય. એટલે આ તો મહાત્માની વાત આવે તો મારે કેવું પડે કે ન કેવું પડે? એને મહાત્મય કહેવાય. માટે મહારાજ કે જેણે ભગવાનને પ્રસન્ન કરવા હોય, રાજી કરવા હોય, એને શું કરવાનું? મહારાજ કે મહાત્મય સહિત ભક્તિ કરવી. ધરી દ્રઢ ટેક એક અંતરે, તે ફરે નહીં કોઈ રીતે. સંતોએ નિયમ આપ્યો હોય અથવા તો મહારાજના નિયમ તો આપેલા જ છે, પણ એમાં કાંઈ ફેરફાર કરે નહીં. જા ધનુર્માસ ચાલુ છે ને આપણે કથા સાંભળીએ છીએ અને એમ જ દ્રઢ નક્કી કર્યું હોય સુમિત કે આપણે પોગી જવું છે, પોગી જાવી કે ન પોગી જાવી પરેશ, સંકલ્પ કર્યો હોય એટલે ટાઈમે પોગી જાવી. પછી શું કહેવાય, સુરતમાં કોઈ પણ છેડે રહેતા હોય તો મહાત્મય હોય તો એ કર્યા વગર રહેવાય નહીં. એટલા માટે બહુ અદ્ભુત કહે છે, પણ ભક્તિ કરવી તો કેવી કરવી? સ્વામી કહે છે, નિષ્કપટ નાથની ભક્તિ સમજો સુભંડાર છે, સુખ ભંડાર છે. કેવો છે? નિષ્કપટ ભક્તિ એ જ ભગવાનને બહુ વાલી છે અને આખે આખો સુખનો શું કહેવાય ભંડાર પીરો છે. એટલે માટે ભગવાનના ભક્તો નિષ્કપટ ભક્તિ કરવી. કેવી કરવી? જો મહારાજે વચનામૃતમાં મહારાજ કે રજોગુણ સંબંધી, તમોગુણ સંબંધી આ બધા જ ઘાટ સંકલ્પ નિવૃત્તિ પામે. એના માટે મહારાજ કે ચોક્કસ નિવૃત્તિ પામી જાય, ગમે તેવા હોય તો નિવૃત્તિ પામી જાય. પણ મહારાજે વાત બતાવી મન, કર્મ, વચન, સંજય. બહુ અદ્ભુત મજાના શબ્દો લખ્યા મહારાજ કે ગમે તેવા ઘાટ સંકલ્પ થતા હોય તો નિવૃત્તિ પામી જાય. એના માટે મહારાજે ઉપાય બતાવ્યો. મહારાજ કે મન, કર્મ, વચન અને મહારાજ કે નિષ્કપટ થઈને. કેમ થઈને? નિષ્કપટ થઈને જો સત્સંગ કરે તો મહારાજ કે ગમે તેવા એના રજોગુણ મલિન ઘાટ સંકલ્પ થતા હોય તો મહારાજ કે સત્સંગનો પ્રતાપ છે, તત્કાળ નિવૃત્તિને પામી જાય. પણ કેમ સત્સંગ કરવાનો? ભક્તિ કેમ કરવાની? નિષ્કપટ થઈ. હવે તમે ડોક્ટર પાસે જાઓ, જય સ્વામિનારાયણ, જવું પડે છે. ડોક્ટર પાસે જાઓ અને તમે હોય કયો નહીં તો કેમ લાગે છે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. તમે અંદર દર્દ તમને જે કાંઈ થતું હોય ને કયો નહીં તો કેમ લાગે છે? તો શું થવું પડે ત્યાં? પોપટની જેમ બોલીએ કે ન બોલીએ? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. જરીક અહીં દુખે છે, આ દુખે છે, અહીં દુખે, જરીક આ દુખે છે, આ XY Z કાંઈ થતું હોય કેવી ન કેવી? સુરા ભગત નિષ્કપટ ન થાવ તો ડૉક્ટર પાસે દેહના રોગ મટે? દેહના રોગ ન મટે. તો જેણે ભગવાનને રાજી કરવા હોય, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા હોય, ભક્તિ કરવી હોય તો નિષ્કપટ ન કરે તો રાજી થાય નહીં. નિષ્કપટ થઈને કરે, કહેતા જે કાંઈ પોતાને તકલીફ થતી હોય, જે કાંઈ થતું હોય એ કહેતા એમાં પીડતા હોય, કામ, ક્રોધ, લોભ, દોષ બધા પીડતા હોય એ ભગવાનના સંતોને કહે અને નિષ્કપટ થાય તો ભગવાનને ભગવાનના સંતોની પર બહુ રાજી થાય. શું થાય? એ સુખનો ભંડાર છે. શું છે એ? સુખનો ભંડાર છે. એટલા માટે સ્વામી કહે છે, નિષ્કપટ નાથની ભક્તિ સમજો સુખ ભંડાર, એની બરાબરી નોય કોઈ બીજું.
નિષ્કપટ ભક્તિની સમાન કોઈ આવી શકે નહીં. એ તો સર્વે સારનું સાર છે સ્વામી કે. આ શું છે? એટલે કેવી ભક્તિ કરવાની આપણે? નિષ્કપટ. હા, એમાં સમજો ઘણા નાના નાના બાળકો હોય, હા, સંતોની પાસે આવતા હોય અને તો કેવી નિષ્કપટ ભક્તિ કરતા હોય છે. ક્યારેક બિસાકડા સ્કૂલે જાઓ, અજાણ્યા ને કાંઈક થઈ ગયું હોય તો સંતોની પાસે આવીને કે, ક્યારેક લસણ ડુંગળીવાળું ખવાઈ ગયું હોય, ક્યારેક ઓલું ગાળ બોલાઈ ગયું હોય તો સંતોની પાસે મહારાજ આમ થયું હતું. હવે આ કેવા નિષ્કપટ કહેવાય. એની ઉપર રાજી થાય કે ન થાય? હે, રાજી થવાય એની ઉપર. ન થવું હોય તો રહી જવાય. એમ ઘણા બધા આમાં યુવાનો, વડીલો બધા જ સંતોની આગળ આવીને નિષ્કપટ થતા હોય. અને આ નિષ્કપટ થાય તો પછી એને ક્યાંય પણ વિઘન થઈ શકે નહીં. એટલા માટે કહેશે એની બરોબર કોઈ આવી શકે નહીં. એટલા માટે તો સ્વામી આગળ 8મી કડીમાં લખે છે, સાચી ભક્તિ ભગવાનની સર્વે શિર પર મોડ છે. બીજા સાધન બહુ કરે પણ જુઓ એની કોઈ જોડ છે. જેમ ગળપણમાં શર્કરા ગળી વળી રસમાં સરસ તુપ. જેમ અંબરે સરસ જરકશી તેમ ભક્તિ અતિ અનુપ. એવી અનુપમ ભગતિ ભાવી ગઈ જેને ભીતરે. નિષ્કુળાનંદ કે સર્વે સાધન એની સમતા કોણ કરે. સ્વામી કહેશે આવી સાચી ભક્તિ સર્વે શિર પર મોડ. કહેતા બધા જ કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ હોય તો એવું છે શિર પર મુંગટ. બધા જ કરતા શોભાય મુંગટ સમાન કોઈ કહેવાય નહીં. એમ બધા જ સાધનોમાં ભક્તિ છે એ મુંગટ સમાન છે. કેવી છે? મુંગટ સમાન છે. બીજા સાધન બહુ કરે પણ જુઓ એની કોઈ જોડ છે? સ્વામી કે એની જોડે કોઈ આવી શકે નહીં. જેમ ગળપણમાં શર્કરા ગળી, બધાયમાં શું ગળ્યું? સાકર. વળી સરસ રસમાં સરસ તુપ. તુપ શું વળી? હે, તુપ. તુપ શું? ઘી. તુપ એટલે શું? હા, ઘી વગરનું મિષ્ટાન કહેવાય? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. લુખું કહેવાય. શું કહેવાય? હા. વળી રસમાં સરસ તુપ. કહેતા બધા રસોમાં શ્રેષ્ઠ હોય તો શું છે? ઘી છે. બધા જ ગળપણમાં શ્રેષ્ઠ હોય તો સાકર. જેમ અંબરે સરસ ઝરકશી તેમ ભક્તિ અતિ અનુપ. બોલો. એમ સ્વામી કહેશે એવી અનુપમ ભક્તિ ભાવી ગઈ જેને ભીતરે, જેના અંતરની અંદર આવી ભગવાનની ભક્તિ ભાવી ગઈ. નિષ્કુળાનંદ કે સર્વે સાધન એની સમતા કોણ કરે. કહેતા આની તુલ્ય કોણ આવી શકે, એની સમતા કોણ કરી શકે. માટે ભગવાનના ભક્તો આવી ભક્તિ નિધિની અંદર સ્વામી સુંદર સુંદર મજાની કથા. હજી તો આપણે 6 કડવા સાંભળ્યા. કેટલા સાંભળ્યા? કેટલા છે? હે, હા. પદો કેટલા છે? કીધા હતા આપણે પહેલે દિવસે. કેટલા છે? 11. બોલો. એટલે બહુ અદ્ભુત અદ્ભુત સ્વામી ભક્તિનિધિની કથા આપણે એક એક કડવાના માધ્યમથી અદ્ભુત અદ્ભુત આપણે શ્રવણ કરતા જઈએ છીએ. હવે સ્વામી ભક્તિના આગળ આગળ ડીપમાં જતા જાય છે. પણ બહુ મજાની કથા છે. પણ સાંભળતા સાંભળતા બહુ આનંદ આવે છે. અને આપણા જીવનમાં જ્યાં જ્યાં ભક્તિ ખૂટતી હોય એની પૂર્ણાહુતિ કહેતા પરિપૂર્ણપણું થતું જાય એમ. પણ મન દઈને સાંભળે એની વાત છે. સાંભળીને આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખે એની વાત નથી. મિહિર ભગત કોની વાત છે આ? 6:30 વાગે પોગી જાય અને ઠેઠ સુધી સાંભળે એની વાત છે આ. કોની વાત છે આવડ્યા?
હા બોલો આવી વાત છે. એટલે સુંદર મજાની સ્વામી છઠ્ઠું કડવું આપણે સાંભળ્યું. આવતીકાલે કેટલામો? 7મું કડવું શ્રવણ કરશું. તો એ શબ્દોની સાથે આજની આ ભક્તિનિધિ કથાને વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિદેવની